આમાં બેકિંગ સોડા ને એવું કઈ નાખવાનું નતું ને? તો આ ફિલ અપ થઈ ગયા છે બધા અને 350 ડિગ્રીએ આને બેક કરવા મૂકવાના છે, પણ ઠરી જાય ને પછી બહાર લેવાના. તો અમે ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ પ્રીમિક્સ. ટ્રાય કરવાના છે ઓટમીલ ચોકલેટ ચિપ્સ મફિન. અને જો હા આમાં એવું છે કે આમાં એગ લખ્યું છે, પણ જો આપણે એગ ના ખાતા હોય ને તો આની બદલે તમે 2 ચમચી દહીં નાખવાનું હોય ને દીપાલી. આ મૂકી દઉં ને ભૂમાં. હા હા. અને આ બધી વસ્તુ છે ને મેં એમેઝોન માંથી મગાવી છે. જેને પણ જોતી હોય ને કમેન્ટ કરજો, હું લિંક આપી દઈશ. આખી કીટ જ મગાવી છે, મફિન્સ બનાવવા, કેક બનાવવા. કીટ બતાય. જો આમાં આપણે કાંઈ ચોકલેટ ચિપ્સ ને એવું નહીં નાખવાનું, બધું પ્રીમિક્સ જ આવે. હા, પહેલા આપણે ખાલી લોટ લઈએ ને તો એની માટે આપણે ચોકલેટ ચિપ્સ લેવી પડે. એમાં વેનીલા એસેન્સ નાખવું છે. જો આમાં તમને એક વાત કહું, આ મફિનનું છે ને પ્રીમિક્સ એ 24 મફિનનું છે, 900 ગ્રામ છે. પણ અમારી ટેસ્ટિંગ માટે અમે ટ્રાય માટે અમે 6 જ કરીએ છીએ. તો અમને મેજરમેન્ટ નહોતી ખબર કે 6 મફિનમાં કેટલું પ્રીમિક્સ ને એવું બધું જોઈશે. તો અમે ચેટ જીપીટી ને પૂછ્યું અને અમને એક્ઝેક્ટ કીધું. લે આ 2 ડ્રોપ્સ નાખી દે. અને આ એસેન્સ છે ને એ અમે ઇન્ડિયાથી લાવ્યા છે. એટલું મિક્સ કરવાનું કે આની અંદર લમ્સ ના રહેવા પડે. આને બરાબર મિક્સ કરવાનું, હલાવવાનું અને પછી સ્પૂનથી આ કપમાં ફિલ અપ કરી અને બેક કરવા મૂકી દેવાનું. આ મફિન્સનું બેટર રેડી થઈ ગયેલું છે. હવે આમને આની અંદર પોર કરી દેવાનું. હા બસ એટલું જ ભરવાનું. ભૂમા ફૂલ છે. હા ફૂલ છે હજુ. આમાં બેકિંગ સોડા ને એવું કઈ નાખવાનું નતું ને? શું નહીં. તો બસ આટલું જ નાખવાનું. તો આ ફિલ અપ થઈ ગયા છે બધા અને 350 ડિગ્રીએ આને બેક કરવા મૂકવાના છે, પણ ઠરી જાય ને પછી બહાર લેવાના છે. દીપાલી 200 ફેરનહીટ છે. કેટલા ડિગ્રી છે? ચેટ જીપીટી કરે ને, ચેટ જીપીટી જો આવી રીતના આખી રેસીપી આપશે, કારણ કે આ તો 24 મફિન ની છે અને આ 6 મફિન નું છે. આ બેટર છે ને એને ફિલ અપ કરતું જવાનું ધીરે ધીરે. અહીંયા જો બહુ ગરમ થઈ ગયેલું છે અને આપણે અહીંયા પ્લેસ કરી દેવું જેથી સ્ટીમ હરખી લાગે, ઇક્વલ લાગે. ડન. હવે અમારું બેક હા તે ખોલી લો. તો હવે ચેક કરી જોઈએ બન્યું છે કે નહીં. પણ બની ગયું છે. આમાં લોટ ના આવવો પડે. નથી આવતો તો આને લઈ લઈએ બહાર અને ઠંડુ થવા દઈએ. તો આપણા ઘરે મહેમાન આવ્યા છે ને એને ટેસ્ટ કરાવીએ અને રિવ્યુ જાણીએ કેવું બન્યું છે. તો ઠંડુ થા દે પછી આપો અનેરીને. બીજું કઈ? હા થઈ ગયું છે. મસ્ત ચોકલેટ વાળા બન્યા. આમાં છે ને બહુ બધા ફ્લેવર આવે છે. ચોકલેટ વાળા આવે, પછી તારે એમ નામ લેવા હોય તો એ હોય. તમે ખાલી બીજું કઈ નહીં નાખવાનું. કાઈ નહીં નાખવાનું. દહીં ના એગ આપણે નથી ખાતા એટલે એની જગ્યાએ 2 સ્પૂન દહીં નાખ્યું અને પછી મિક્સ કરીને મૂકી દીધું. મેં તો બ્રાઉની લાવી છું. બ્રાઉની હા બ્રાઉની બહુ મસ્ત બને છે. પહેલા બનાવી છે ફર્સ્ટ ટાઈમ? ના ના બનાવી છે તો અનેરી ટેસ્ટ કરાવી. હવે ફ્રેન્ડ્સ આવ્યા છે અને ટેસ્ટ કરાવીએ અને રિયલ રિવ્યુ લઈએ. આ બેકિંગ કરવા માટેની તને બતાવું. હજી આજ જ ઓપન કરી છે. પાઇપિંગ કરવા માટે જો હા એ સ્ટેન્ડ છે. પછી આ પેલા મફિન્સ આમાંથી જ યુઝ કર્યા છે. શુગર નાખી નથી એટલે નહીં આઈ થિંક. હે મસ્ત છે. આઈસ્ક્રીમ મૂકો છો આની પર? માપની શુગર છે એકદમ.